નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। જંબુસરના ઉચ્છદ ગામમાં પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી કંપનીમાં ભીષણ આગ। અચાનક લાગેલી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ લીધું। ફાયરની 12 ગાડીઓએ 9 કલાકે માંડ કાબુ મેળવ્યો। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામ નજીક આવેલ ટાઈમ ટેકનો કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી આ કંપનીમાં અચાનક લાગેલી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામ નજીક આવેલી પ્લાસ્ટિકના ટાંકીઓ બનાવતી ટાઈમટેકનો નામની કંપનીમાં સવારે 3:45 વાગ્યાના સમયગાળામાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી। પ્લાસ્ટિકની ટાંકીઓના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કંપનીમાં કામ કરતા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી। આગનો મેજર કોલ જાહેર થતાં જંબુસર અને ભરૂચ સહિતની ફાયર ફાઇટરો દોડી આવી આગ ઓલવવાની જહેમતમાં લાગ્યા હતા। જોકે પ્લાસ્ટિકમાં આગના કારણે ફાયરમેનો પર આગ પર કાબુ મેળવવો મુશ્કેલ બન્યું હતું। ઘટના બનતાની સાથે જ પોલીસ તંત્ર, મામલતદાર, રેવન્યુ સ્ટાફ સહિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા। જોકે વહેલી સવારે લાગેલી આગ પર ફાયર બ્રિગેડના જવાનોએ 8 ને 30 કલાકની ભારે જહેમત બાદ કાબૂમાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। જોકે સદનસીબે આગમાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, જંબુસર। લેના भाई राठौर આપણે એટલું જોવાનું આમ ના જાય તો આટા વાળી બીજી પતી ગયું નાખ્યા ગ્રુપ કહી આપણે તહેવાનું થોડું દૂર પાણી ભરવાનું પવન ચાલુ છે।